एक्चुअली खास मैंने देखने को अहम न जानते नमो वज्रायणं नमो सब्बसाहनं एषो पञ्चनमुक्कारो सर्वपावकप्रणाशनो मङ्गलान्तसर्वेशं ब्रह्मं भवे मङ्गलम् नमो दुर्वाररावाजिवैरिवारवारण अर्हते योगिनाथाय महावीराय पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः।
કોઈ પણ ધર્મ, કોઈ પણ સાધન એનું સ્તર નક્કી થાય છે તેની પ્રધાનતા કઈ વસ્તુ ઉપર છે, કયા પદાર્થને લઈને એની પ્રધાનતા છે. આપણો ઉપયોગ કાયા ઉપર અટકેલો હોય, કાય યોગ ઉપર અટકેલો હોય, કાયાની ક્રિયાઓમાં એની ઇતિશ્રી થઈ જતી હોય, તો પછી એ ધર્મનું અને એ સાધનનું સ્તર ખૂબ જ પૌદ્ગલિક છે. વાણી ઉપર અટકી જતું હોય તો પૂળ પૂદગલમાંથી થોડાક સૂક્ષ્મ પૂદગલ પર આવીને અટક્યા, પણ છે તો પૂદગલ જ. મન ઉપર અટક્યા હો તો પણ એ વાણી કરતાં સૂક્ષ્મ પૂદગલ અને પૌદ્ગલિક કર્મથી નિપજેલા પરિણામરૂપ છે. અને આ ત્રણ વાત મન, વચન અને કાયા એ યોગ કોટીમાં અને પૌદ્ગલિક કોટીમાં આવે છે. હવે તમારું ધ્યાન, તમારો ઉપયોગ, તમારું ચિત્ત, તમારી અનુભૂતિ પૌદ્ગલિક સંયોગો અથવા મન, વચન, કાયા અહીંયા જ અટકેલું હોય તો જ્ઞાનીઓની દૃષ્ટિએ એ ધર્મ લૌકિક છે, લોકોત્તર નથી. જ્ઞાનીઓની દૃષ્ટિએ એમાં ચૈતન્યનો સ્પર્શ હજી થયો નથી, માટે લોકોત્તરતા સ્પર્શી નથી. કોઈ પણ ધર્મની મહાનતા એના કેન્દ્રમાં, એની અનુભૂતિમાં, એના સાધ્ય તરીકે કયું તત્વ રહેલું છે એના આધારે નક્કી થાય કે ધર્મ લૌકિક છે કે લોકોત્તર છે. તીર્થંકર નામ કર્મની નિકાચના જ્યારે કરતા હતા પરમાત્મા, ત્યારે પ્રભુ પોતાના ભીતરમાં ઉત્પન્ન થયેલા એ સ્વાભાવિક રીતે, એટલે કે પૂર્વના સંસ્કારથી ઉત્પન્ન થયેલા એ પરમાર્થના ભાવોને પણ પોતાના સ્વરૂપ લેખે જાણતા નહોતા, સ્વરૂપ તરીકે જાણતા નહોતા. એને સ્વરૂપ તરીકે ઉપાદેય માનતા ન હતા. એટલે કે પોતાની શુદ્ધ ચૈતન્ય સત્તાનો અનુભવ પોતાના જ્ઞાનમાં વિદ્યમાન છે. એટલે કે પોતાનું મૂળ સ્વરૂપ એની અનુભૂતિ હાજર છે અને એનું સુખ ભીતરમાં વેદાઈ રહ્યું છે. ત્યારે પૂર્વના સંસ્કાર પ્રમાણે એમના મનમાં એવો ભાવ જાગી ગયો કે આવું સુખ બધાને મળે તો કે, પણ આવો જ્યારે ભાવ જાગે છે ત્યારે પણ એને અંતર્મુખતા નથી સમજતા. એ ભાવને, એ ભાવ પણ પ્રશસ્ત કષાયોના કારણે, એટલે કષાયોના કારણે પોતાના ભૂમિકા પ્રમાણે એ પ્રશસ્ત કષાય રૂપે અત્યારે વેદાઈ રહ્યો છે અને એને પોતાના સ્વભાવ તરીકે માનવાની અસ્પષ્ટતા પરમાત્માના ભીતરમાં નથી. એક સાથે ચાલે અને ત્યારે જ્યારે શુદ્ધ અનુભવમાં હોય ત્યારે જે શુભ હોય એ શુભના પણ પોતે દ્રષ્ટા હોય છે. શુદ્ધની હાજરીમાં શુભ હોઈ શકે,
હોઈ શકે. કારણ કે કષાયોના ઉદયમાં એ પ્રશસ્ત તરીકે, પ્રશસ્ત સ્વરૂપે, મૈત્રી આદિ રૂપે કે વૈરાગ્ય આદિ રૂપે, એટલે રાગ મૈત્રી આદિ રૂપે અને દ્વેષ વૈરાગ્ય આદિ રૂપે પોતાના ભીતરમાં ભાગ ભજવે છે. અને એનાથી પોતાની સ્થિરતામાં ક્યારેક સહાયતા પણ મળે છે. અને સ્થિરતા સારી હોય તો એ ભાવોથી વિક્ષેપ પણ થવાની સંભાવના છે. તો જ્યાં જે યોગ છે, એટલે કે જ્યારે પોતાના આત્મકલ્યાણમાં જેવા પ્રકારની આલંબનની જરૂર છે તેવા પ્રકારે આલંબન સ્વીકારે છે, અને આલંબનની જરૂર નથી તેનો સ્વીકાર નથી કરતા. પણ એટલું સમજે છે કે આલંબનનો સ્વીકાર કરે તો પણ અને ન કરે તો પણ એટલું સમજે છે કે આ મારું સ્વરૂપ તો નથી. આટલી તો એમને ખબર જ છે. અને ખબર હોવાનું કારણ એ છે કે સ્વરૂપનો અનુભવ ભીતરમાં હાજર છે. ભાવના હું તીર્થંકર બનું અને માટે ભાવું, આવી કોઈ વાત નથી. એ ભાવવા માટે એમને કોઈ પ્રયત્ન કર્યો નથી. આ એમનો આકાલમ પરાર્થ વ્યસની ન, એ એમનો અનંત જન્મોનો સંસ્કાર છે. અને એ સંસ્કાર અહીંયા પણ ઉગી ગયો. અહીંયા પણ એ કષાયોના ઉદયમાં પ્રશસ્ત સ્વરૂપે વિશ્વના સર્વ જીવોને લઈને પોતાના ભીતરમાં થનારી અનુભૂતિના સુખને કેન્દ્રમાં રાખીને વિશ્વના બધા જીવોને આવું સુખ મળે, આવો ભાવ જ્યારે પ્રગટ થયો ત્યારે એ ભાવને પણ પોતે બહિર્મુખતા માને છે. હે, પૂર્વના ભાવોમાં એમનો જે પણ પુરુષાર્થ હતો એ સમસ્ત પુરુષાર્થ એ એમની સ્વાભાવિક ધારાના કારણે હતો. એટલે આપણે ભાવના ભાવીએ છીએ ને એની પાછળ આપણું ગણિત છે પાછું, કે આ ભાવના ભાવવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. એક પણ તીર્થંકરના હૃદયમાં આવો ભાવ ન હતો કે આ ભાવના ભાવું તો હું તીર્થંકર બનું. એ એમનો સ્વાભાવિક મૈત્રીનો પરિણામ હતો. જે વસ્તુ સ્વાભાવિક હોય એ તમને ફળ આપે. અને સવી જીવ કરું શાસન રસી, એ ભાવના મોક્ષે જવા માટે કદાચ તમે ઉપકારની દૃષ્ટિએ ન ભાવો કે ઉપકાર કરું બધાની ઉપર ને બધાને તારી દઉં, કદાચ એવો ભાવ તમને ન હોય તો ચાલે. પરંતુ કોઈ પણ જીવ પ્રત્યે દુર્ભાવ હોય તો ના ચાલે. એટલે સવી જીવ કરું શાસન રસીની ભાવના ન હોય તો ચાલે, પણ મૈત્રી ભાવના ન હોય તો ના ચાલે. મૈત્રી ભાવના ફાફા છે અને પછી સવી જીવ કરું શાસન રસીની ભાવનાની વાતો કરે છે. જે અત્યંત અનિવાર્ય છે કે જેના વગર માર્ગ આગળ મંડાય તેમ નથી, એની ઉપર જોર આપવું જોઈએ. નહીં કે જે વસ્તુ એસેસરી છે, જે વસ્તુ એક વિશિષ્ટ ઉપલબ્ધિ છે, જે વસ્તુ એ લાખો કરોડો અને અબજોમાં કોઈક એકને માટે જ ફળે છે, એને લઈને પુરુષાર્થ કરવા કરતાં પોતાના માર્ગના ઉઘાડ માટે પુરુષાર્થ કરીએ એ વધારે વ્યાજબી છે. તો તીર્થંકર નામ કર્મ જ્યારે બંધાતું હતું ત્યારે પણ કોઈ પણ કર્મ બંધાય છે ને એ આશ્રવ છે, ધ્યાન રાખજો. કોઈ પણ કર્મ બંધાય, શુભ બંધાય કે અશુભ બંધાય, આશ્રવ છે. અને કોઈ પણ આશ્રવ એ આત્માનું સ્વરૂપ નથી. કોઈ પણ આશ્રવ આત્માનું સ્વરૂપ નથી. અને એ આશ્રવ જ્યારે થઈ રહ્યો છે, તીર્થંકર નામ કર્મ એક એવો આશ્રવ છે કે સંવરપૂર્વક જ થાય છે. એટલે કે તમારો ઉપયોગ તમારા સ્વભાવમાં પ્રતિષ્ઠિત હોય એ વખતે છઠ્ઠે ગુંઠાણે કે ચોથે ગુંઠાણે કે પાંચમે ગુંઠાણે 5, 6, 4, 5, 6 આ ગુંઠાણાઓમાં જ્યારે તમારી જાગૃતિ જીવંત હોય છે અને તમારા ભીતરમાં આ ભાવો માટે પણ અંદરની ભેદ રેખા સ્પષ્ટ હોય છે, ત્યારે જ આ નામકર્મ બંધાય છે. વગર બંધાતું પણ નથી.
તો આપણો મૂળ પ્રયત્ન શેનો હોવો જોઈએ? એક વ્યક્તિ પ્રત્યેનો દુર્ભાવ, 14 રાજલોકમાં અનંતા જીવો છે, પણ અનંતા જીવોમાંથી એક પણ વ્યક્તિ પ્રત્યેનો દુર્ભાવ એ તમારા મોક્ષને અટકાવે છે, તમારા માર્ગને અટકાવે છે. કેમ કે દુર્ભાવ અહંકારની વેદિકા ઉપર થયો છે. એ દુર્ભાવ મિથ્યાત્વના પાયા ઉપર થયો છે. એ દુર્ભાવ એ વસ્તુ વ્યવસ્થાના અજ્ઞાનના પાયા ઉપર ઊભો છે, અને માટે એ તમારા માર્ગને રોકશે ને રોકશે. મૈત્રી અને વૈરાગ્ય અનિવાર્ય છે. તમે આખા વિશ્વને તારી દો એવી ભાવના કદાચ ન હોય તો ચાલે, પરંતુ મૈત્રી અને વૈરાગ્ય અનિવાર્ય છે. હે તમે ઉપેક્ષા કરો તમારા પોતાના હિત માટે, તમારા પોતાના હિત માટે ઉપેક્ષા કરો એ ચાલે, બીજાના દ્વેષ માટે ઉપેક્ષા કરો એ ન ચાલે. પોતાના હિત માટે જે ઉપેક્ષા કરીએ એ મધ્યસ્થમાં જશે. બીજાના દ્વેષ માટે ઉપેક્ષા કરશો તે અરુચિમાં જશે, અપ્રીતિમાં જશે, અમાયત્રીમાં જશે. એટલે કે એ મગજમારી કરવામાં તમારું મન સંકલેશમાં આવે છે, માટે મારે આમાં નથી પડવું એ વાત જુદી છે. પરંતુ આ આવો જ છે, અને એના પ્રત્યે અંદરમાં એક પ્રકારની સૂગ હોય, એના પ્રત્યે અંદરમાં એક પ્રકારની અરુચિ હોય, અને એના કારણે ઉપેક્ષા કરતો એ ઉપેક્ષામાં તમે એ બતાવવા માંગો છો કે તારામાં કાંઈ નથી, તારામાં કંઈ લેવાનું નથી. એટલે કે બીજાના અપકર્ષ માટે અને પોતાના ઉત્કર્ષ માટે જે ઉપેક્ષા કરવામાં આવે છે એ ઉપેક્ષા એ તમારા ભીતરમાં રહેલી એક અહંકારની સૂચના છે. એ જુદી વાત છે. તમે ગૌણ મુખ્ય ભાવે તમારા જીવનમાં કોઈ વ્યવહાર કરો એ જુદી વાત છે, પરંતુ એનો અર્થ એ નથી કે કોઈના પ્રત્યે તમારા મનમાં દુર્ભાવ હોવો જોઈએ. તો સ્વરૂપની અનુભૂતિ લક્ષ્ય રૂપે, ઉપલબ્ધિ રૂપે, સ્થિરતા રૂપે, મગ્નતા રૂપે એ આખા માર્ગનું સ્વરૂપ ધારણ કરે છે. આખો માર્ગ સ્વરૂપ કેન્દ્રિત છે. અને એ સ્વરૂપને ઉજાગર કરવા માટે, એ સ્વરૂપને ઉઘાડવા માટે, એ સ્વરૂપને અનુભવમાં લાવવા માટે ધ્યાનની આવશ્યકતા હોય છે. અને ધ્યાન માટે જીવનને પણ અનુશાસનમાં લાવવું પડે છે. ધ્યાન માટે જીવનને પણ ત્યાગ અને વૈરાગ્યથી મળવું પડે છે. જીવનને શ્રુત અને સમજણથી સજ્જ કરવું પડે છે. પરંતુ આ બધું ધ્યાન માટે. જેને માટે આ બધું કરવાનું હતું એ પ્રયોજન ભૂલાઈ ગયું અને બાકી બધી સામગ્રી આવી ગઈ, તો એ સામગ્રીનું અનુસંધાન ક્યાં કરવાનું છે ખબર પડતી નથી. ભણ્યા પણ એ ભણવાનું ફળ એ ભણવાના માધ્યમે એકાગ્ર થવાનું હતું, પણ ક્યાં એકાગ્ર થવાનું ખબર ન પડી. તપ કરવાનો હતો, પણ એ તપ એટલા માટે કરવાનો હતો કે ઇન્દ્રિયો શાંત થાય. ઇન્દ્રિયો એટલા માટે શાંત થવી જોઈતી હતી કે અંતર્મુખ થવાય. અંતર્મુખ એટલા માટે થવાનું હતું કે જ્ઞાન સ્વરૂપ સમજાય અને ભીતરમાં લીન થવાય. જ્ઞાનમેવ બુધા પ્રાહુ કર્મણામ તાપણા તપ તદાભ્યંતરમેવેષ્ટમ બાહ્યમ તદુપગૃહકમ. એટલે બધી જ સામગ્રીઓ એ ધ્યાનને નિપજાવવા માટે હતી. બધી જ સામગ્રી, 5 મહાવ્રત પણ એને માટે, 12 ભાવના પણ એને માટે, 12 તપ પણ એને માટે, બધી જ સામગ્રી ધ્યાનને નિપજાવવા માટે હતી. બધી સાધન રૂપે. કારણ કે ધ્યેયની નિષ્ઠા નથી, ધ્યેયની ભીતરમાં પ્રતિષ્ઠા નથી, ધ્યેય માટેનો લગાવ નથી, ધ્યેય એ જ મારું જીવન છે, એ જ મારું લક્ષ્ય છે એવી જાગૃતિ નથી. બાકી બધું જ અસાર છે.
ધ્યેયમાં જ રૂપાંતરિત થવું એ જ મારા જીવનનો સાર છે. આ વાત હજી હૃદયમાં જે બુલંદતાથી અંદરમાં સ્થિર થવી જોઈએ સ્થિર થઈ નથી, અને માટે જ મળેલી સામગ્રીનો ઉપયોગ ધ્યાન માટે ન થતા દુર્ધ્યાન માટે થાય છે. બધી જ સામગ્રીઓ વ્યક્તિત્વમાં કન્વર્ટ થાય છે, અને વ્યક્તિત્વ એટલે અહંકાર, અને અહંકાર એટલે આર્ત ધ્યાન. પર પરિણતિ અપની કર્માને, પર પરિણતિ એટલે હે પર કી પરિણતિ એટલે પરમાં થનારા ફેરફાર. પરિણતિનો અર્થ છે પરમાં જે પરિણમન થાય છે, શરીરમાં જે પરિણમન થાય છે એ શરીરના છે, મારા નથી. પણ પરની પરિણતિ મને મારી લાગે છે, એટલે કે પરના ફેરફાર મને મારા લાગે છે, એટલે પરના ભાવો મને મારા લાગે છે. પર કેમ મારા લાગે છે? કેમ કે મને મારી ખબર નથી, અને મેં પરને પોતાનું કરીને જાણ્યું છે. તો પર પરિણતિ અપની કર માને વર્તે આર્ત ધ્યાને. એ 24 કલાક આર્ત ધ્યાનમાં જ હોય. એ પ્રસન્ન હોય તો પણ આર્ત ધ્યાન છે, એ ખુશ હોય તો પણ આર્ત ધ્યાન છે, એ રતિમાં હોય તો પણ આર્ત ધ્યાન છે, એ હસતો હોય તો પણ આર્ત ધ્યાન છે. પર પરિણતિ અપની કર માને વર્તે આર્ત ધ્યાને બંધ મોક્ષ કારણ નવી જાણે તે પહેલે ગુંઠાણું. એનું ગુંઠાણું જ પહેલું છે. પ્રશ્નાર્થ નથી, વિધાન છે. પહેલું ન પણ હોય એ રીતે વિધાન છે એમ. જે કોઈ પહેલાંની પણ શક્યતા નથી થતી ગુંઠાણા વિચારીને. એટલે ગુંઠાણાનું પહેલું જે નામ છે એ હોય, પણ પહેલા ગુંઠાણે જે ગુણ હોય કદાચ ન હોય. હા, એ વાત બરાબર, એ વાત બરાબર. એ રીતે તો બધી જ સામગ્રીઓ જે રીતે ખાતર નાખ્યું, પાણી નાખ્યું, વાડ બનાવી, બધું જ કર્યું, પરંતુ એક વાત એ હતી કે અંદર બીજ જ નહોતી. તમે પાણી નાખ્યું, ખાતર નાખ્યું, વાડ બનાવી, બધું જ કર્યું, તમે આમ ચારે બાજુનું બધું જ સ્વચ્છ કર્યું, પરંતુ બીજ નહીં હતું, તો પરિણામ શું આવશે? સ્વનું લક્ષ્ય એ બીજ છે, સ્વની પ્રાપ્તિ તો પરિણામ છે. સ્વનું લક્ષ્ય બીજ છે, સ્વની રુચિ બીજ છે, ધ્યેયની પ્રતિષ્ઠા બીજ છે. અનવરત તમારા જીવનની ધારા એ જ હોવી જોઈએ, કેમ કે તમારું જીવનનો સ્ત્રોત એ છે. તમારા જીવનનો જે સ્ત્રોત છે એ જ તમારા જીવનનું ધ્યેય હોવું જોઈએ. જ્યાં જીવન નામની વસ્તુ નથી, જ્યાંથી જીવન નીકળતું નથી, જીવન સાથે જ્યાં કોઈ લેવા દેવા નથી, એને આપણે ધ્યેય બનાવીને બેઠા છે. જેમાંથી જીવન નીકળે છે એમાં જીવનનું ધ્યેય ન હોય તો એ ધ્યેયહીન, દિશાહીન, લક્ષ્યહીન જીવન છે. અને આ ધ્યેયને સમજવામાં ગડબડ ઘણી થાય છે, કારણ કે આ ધ્યેય અતિન્દ્રિય છે, અને અતિન્દ્રિય હોવાના કારણે આને સમજવામાં જ્ઞાનીઓના આશ્રય વગર ઘણી ગડબડ થવાની સંભાવના છે. કારણ કે ઇન્દ્રિય અને મને પોતાની સામે ઉપસ્થિતને જ ક્યારે પણ ધ્યેય બનાવ્યું છે. જે પોતાની સામે છે ને એને ધ્યેય બનાવ્યું છે. આજ સુધીમાં આપણે જેને પણ ધ્યેય બનાવ્યું એ બધું આપણી સામે હતું, આપણી આગળ હતું, એ બધું જ આપણી સામે વિષય તરીકે હતું, પદાર્થ રૂપે હતું. પણ આ ધ્યેય એવું છે કે આપણી સામે નથી, આપણી આગળ નથી, વિષય રૂપે નથી, અને માટે આ ધ્યેયને સમજવું અને સ્વીકારવું બહુ મોટી ચેલેન્જ છે. પરંતુ જેને આ વાત સમજાય છે કે ધ્યેય એને જ કહેવાય કે જે તારી સામે ન હોય, જે તારા ભીતરમાં અભેદપણે વિરાજમાન હોય, જે વિષય રૂપે ન હોય, તારા અસ્તિત્વ રૂપે હોય, જે પ્રાપ્તિ રૂપે ન હોય, પ્રાપ્ત સ્વરૂપે હોય, એ ધ્યેય છે તારું. અને આવું ધ્યેય સમજાય, એકમાત્ર આ જ ધ્યેય છે એવું સમજાય, ત્યારે ચેતનાની બધી દિશાઓ બહિર્મુખતા છોડી
પોતાને અંતર્મુખ કરે છે અને અંતર્મુખ કરે છે એ ઘટના જ આગળ જતાં ધ્યાન રૂપે બને છે, એ જ એકાગ્રતા બને છે, એ જ સમાપત્તિમાં રૂપાંતરિત થાય છે. સાંભળીએ ભગવાન ગુરુથી ગમે એ બધું થઈ જાય કેમ આખો દિવસ આપણે છીએ કે નહીં? જો આપણે આખો દિવસ હોઈએ તો આપણા અસ્તિત્વની વાત આપણા હૃદયમાં કેમ ન હોય? કેમ કે આ તો આપણી જ વાત છે. આ કોઈ બીજાની વાત હોય તો જુદી વાત છે. આ તો આપણી જ વાત છે અને માત્ર ને માત્ર આપણી જ વાત છે. તો આપણે જો 24 કલાક હોઈએ તો હોવાની જ વાત છે. તમારા હોવાની વાત છે. તમારે કંઈ પામવાની વાત નથી, કરવાની વાત નથી, મેળવવાની વાત નથી, બનવાની વાત નથી. તમારા હોવાની વાત છે. હોવાની વાત ધ્યાનમાં રહે 24 કલાક. એનો ચમત્કાર એ છે કે તમારી બધી તૃષ્ણાઓ ખતમ થવા લાગે, તમારી બધી ભાગદોડ સમાપ્ત થવા લાગે, તમારા હૃદયના બધા જ ધખારા શાંત થવા લાગે, તમારા અંદરની બધી જ વ્યાકુળતાઓ શમવા લાગે. ફક્ત ધ્યાન આપવાની જરૂર છે, ફક્ત વાસ્તવિક સ્વરૂપને સમજવાની અને સ્વીકારવાની જરૂર છે. વારંવાર એને ભૂલતી તો એટલે થોડી વિચારો આવે કશા જતા રહે શરૂઆતમાં વારંવાર ઘૂંટો અને ઘૂંટતા ઘૂંટતા જ્યારે તમે એના સ્વરૂપને યથાર્થ રીતે સમજો છો ત્યારે તમે એનાથી નજરાઓ છો. એટલે કે તમારી નજર વારંવાર ત્યાં જ જયા કરે છે. તમે પછી ચેનથી બેસી નહીં શકો એના વગર. જ્યાં સુધી તમે એના પરિચયમાં નથી આવ્યા ત્યાં સુધી તમે એનાથી ભાગી શકો છો. એકવાર પરિચયમાં આવ્યા પછી તમે લાખ કોશિશ કરો એનાથી દૂર છૂટવાની, ભાગવાની, તમે ફરી ફરી ત્યાં જ આવશો. આ નિશ્ચિત વાત છે. તમારું મન ત્યાં જ ઢળશે, તમને એ જ ગમશે. તમે એના ખાતર તમારી વર્ષોની બધી જ પ્રીત પૂતગલની છોડવા માટેનું સાહસ કેળવતા જશો એવું તમને દેખાશે. શરૂઆતમાં પ્રવેશ કરવો થોડોક દુષ્કર છે, પણ જેમ જેમ સ્વાદ આવતો જશે, જેમ જેમ વાત સમજાતી જશે, જેમ જેમ એનો પરિચય થતો જશે, તેમ તેમ એ તમને નજરી નાખશે. એ એટલે પરમાત્મા સ્વરૂપ, એ એટલે તમારું શુદ્ધ સ્વરૂપ, એ એટલે તમારું જ પોતાનું અસ્તિત્વ. અને પછી સાધનાનો જે આનંદ આવે છે એ આનંદને શબ્દોમાં વ્યક્ત કરવો અશક્ય છે. કારણ કે તમારી પાસે આંતરિક એ સૂઝ છે, આંતરિક એ સ્વાદ છે, આંતરિક એ દિશા છે. તમને સંતુષ્ટિ છે કે તમારો માર્ગ સાચો છે. કારણ કે તમારી પાસે મંજિલ છે અને મંજિલ તમારી પોતાની છે. અને આ મંજિલ ભાડુતી નથી, કોઈએ થોપેલી નથી, ક્યાંકથી તમે માનેલી નથી, કોઈ ચોપડીમાં નથી, કોઈકના કહેવાથી નથી. આ તમારા જ અસ્તિત્વની વાત. અને માટે અંતરથી જે સંતોષ થાય છે ને એ સંતોષ અપ્રતિમ છે. તમને ખ્યાલ આવે છે કે આને જ માર્ગ કહેવાય અને આને જ મોક્ષ કહેવાય. આપણને રાગ દેશ થઈતા હોય તો ગરમી ભરી છે આ બહુ થયું એ પોતે અંદર ના કરવો પડે થાય જ નહીં પછી પોતાની. જેમ જેમ તમારો રસ સ્વરસ બનતો જાય, પરરસ તૂટતો જાય, તેમ તેમ સ્વરસમાં વિક્ષેપ આવે એવી બધી બાબતો છૂટતી જાય. જે રીતે એક ધનાર્થી વ્યક્તિ ધન કમાવતો હોય અને એ વખતે શીત અને તાપ સહન કરવા એને માટે ગૌણ છે, એ રીતે જે આત્માર્થી બન્યો છે એને નાના મોટા પરિસહો કે નાની મોટી પરિસ્થિતિઓ એને ગૌણ કરવી એના માટે ડાબા હાથની વાત છે.
બંને ચાલે ત્યારે ચેતનાનું સંપૂર્ણ પરિણમન નથી થયું. એટલે કઈક અંશે મન એ ઉપયોગ રૂપે ઢળ્યું છે અને કઈક અંશે મન તરીકે હાજર છે. હા, એ બહિર્મુખ અવસ્થા કહેવાય, પણ એ પ્રશસ્ત પણ હોઈ શકે. અને પ્રશસ્ત બહિર્મુખતાનો અર્થ એ છે કે જે બહિર્મુખતાના માધ્યમે પણ અંતર્મુખ થવા જ માંગે છે. બહિર્મુખતાના માધ્યમે પણ અંતર્મુખ થવા માંગે છે એ પ્રશસ્ત છે, અને જે બહિર્મુખ જ થવા માંગે છે એ અપ્રશસ્ત છે. બે ધારા એક સાથે નથી હોતી, એક જ ધારા હોય છે, પરંતુ બે પરિણામ એક સાથે દેખાય છે. ધારા ક્યારે પણ એક જ હોય છે. ધારા એ જ્ઞાનની ધારા જ્યારે ચાલતી હોય ત્યારે અજ્ઞાનની ધારા નથી ચાલતી. એ ધારા નથી, એ ધારા નથી, પણ ધારાની સાથે ઉપજેલો એક પ્રકારનો ભાવ છે. એ ભાવ એને જ્ઞાનીઓ એક દ્રશ્ય તરીકે જુએ છે, જ્ઞાનીઓ એને એક જ્ઞેય તરીકે જુએ છે. એ પોતાની ધારાનો ભાગ નથી. એ ધારાની સાથે પોતાના જ કર્મોનું પરિણામ છે, પોતાના ભાવેલા ભાવોનું પરિણામ છે, પોતાના સંસ્કારોનું પરિણામ છે, અથવા તો પોતાના તે ભૂમિકામાં ઉચિત પુરુષાર્થનું પરિણામ છે. પરંતુ ધારા એના કરતાં જુદી છે. ધારા જુદી, પણ બની શકે કે ધારાને અનુકૂળ પણ હોય, બની શકે ધારાને પ્રતિકૂળ પણ હોય, પણ એ ધારા નથી. શુદ્ધૈવ જ્ઞાન ધારા સ્યાત સમ્યક્ત્વ પ્રાપ્ત્યનંતરમ. અધ્યાત્મસારની અંદર આ વાત લખી છે કે સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી શુદ્ધ જ્ઞાન ધારા ચાલે છે. જ્ઞાન ધારા ચાલે છે એટલે કે જ્ઞાન સામાન્યની અનુભૂતિ થવાના કારણે એ પ્રતીતિનો પ્રવાહ સતત ચાલ્યા કરે છે. હવે એ પ્રવાહ એ ધારા છે, એ જે પ્રવાહ છે એ ધારા છે. હવે ધારાની સાથે જેટલું ઉત્પન્ન થયું, આવ્યું અને ગયું, એ ધારા નથી. એ જે જીવનનો અનુભવ છે, જીવંતતાનો અનુભવ છે, પોતાના અસ્તિત્વની અનુભૂતિ છે, પોતાના હોવાપણાનો જે ભાવ છે, એ ધારા છે. અને એ ધારા શુદ્ધ છે, કેમ કે જ્ઞેય આધારિત નથી, જ્ઞાન આધારિત છે. પર આધારિત નથી, સ્વ આધારિત છે, માટે શુદ્ધ છે. પરમાત્માની આંખના આંસુ કે ગૌતમ સ્વામીની આંખના આંસુ, એને આપણે આપણી ભૂમિકાના સ્તરથી જોવા માંગીએ છીએ. એમની ભૂમિકાના સ્તરથી જોવા નથી માંગતા. એમનું ગૂંઠાણું 6 અને 7મું છે તો વિચાર કરો. નીકળે, બધું જ થાય. કશાયોનો ઉદય હોય, એ ઉદયના પરિણામે પૂર્વ સંસ્કાર અને ઉદય બેનું મિશ્રણ થવાથી જે પણ ઘટના ઘટે એને ઘટવા દે છે, એને રોકતા નથી. કેમ કે એટલું રોકવા જેટલું પણ કર્તૃત્વ બચ્યું નથી. એ ચીસ પાડી પરમાત્માએ, ત્યારે પરમાત્મા પોતાની ચીસને રોકી શકે એટલું સામર્થ્ય ધરાવતા હતા. જો પોતે પુરુષાર્થ કરત તો, જો પોતે ઇન્વોલ્વ થાત તો, જો પોતે ઘટના સાથે જોડાત તો, પરંતુ એવું કરવામાં પોતાની સ્થિતિનો ભંગ થાય, માટે જે થયું તે થવા દીધું. એના પણ સાક્ષી હતા પ્રભુ. એટલે કે ખીલા ખેંચાણા કાળમાંથી એ વખતે આ ઘટના ઘટી રહી છે. એ શ્રમણ ભગવાન મહાવીર તરીકે ઓળખાવનાર, ભવિષ્યમાં જે ઓળખાવાના છે એવા મારી સાથે ઘટી રહી છે. અને જો હું ચીસ પાડીશ કે જેણે મેરુ પર્વત હલાવ્યો હતો, એ જે પોતે ચીસ પાડશે તો એના સામર્થ્ય ઉપર લોકો શંકા કરશે. માટે આ ચીસ, ભલે આ ચીસને હું રોકી દઉં, મારે સહન કરવું પડે તો કરી દઉં, પણ ચીસને રોકી દઉં. ચીસને પરમાત્મા રોકવા માંગત તો પરમાત્મા આરામથી રોકી શકે એમ હતા. પરંતુ આવો વિકલ્પ કરવા માટે પરમાત્માનો ઉપયોગ એ નવરો નહોતો. પરમાત્મા જ્ઞાન સ્વભાવમાં લીન સહજ નીકળી ગઈ, થયું, થવા દીધું. પરમાત્મા પોતે પોતાના ભાનમાં હોય, અને એ વખતે જે પણ બહારનું દેખાય એ દ્રશ્ય તરીકે દેખાય, એની સાથે પોતાનો સંબંધ ના હોય.
પોતાની જ્ઞાન સત્તામાં પોતે લીન હોય એ વખતે પરપ્રકાશક જ્ઞાનમાં બધું જ ભાસે, બધું જ જણાય, પરંતુ એનો પોતાની ઉપર, પોતાની જ્ઞાન ચેતના ઉપર કોઈ અસર ન હોય, પોતાની ધારામાં કોઈ વિક્ષેપ ન હોય. બોડીમાં કે ક્યાંય કંઈ થાય છે એમાં પણ જે ધ્યાન આપીએ એ બહાર બાહ્ય છે. એ બાહ્ય જ કહેવાય. આપણે આપીએ છીએ કારણ કે આપણે તો એ બનીને જ જીવીએ છીએ. આપણે તો જ્ઞાનનો અનુભવ જ નથી, આપણને સ્વભાવની કોઈ જાગૃતિ જ નથી. કેમ કે એ જાગૃતિ માટે એને ધ્યેય તરીકે કરે સ્થાપિત કર્યું નથી. આપણને મળેલી સામગ્રીનો ઉપયોગ એ ધ્યેયના ધ્યાન માટે ક્યારે કર્યો નથી. ધ્યાન વિના ધ્યેયની ઉપલબ્ધિ થાય એવું કદાપી સંભવિત નથી. એવું કહે ને સર કે આ જે થાય છે જોયા કરો, હું બોડીમાં જે થાય છે જોયા કરો. એટલે તમે જોનાર હજી ખબર નથી અને તમે જુઓ છો. જોનારની ખબર નથી. જો જોનાર દ્રષ્ટાભાવનો અભ્યાસ વસ્તુઓને જોવા માટે પહેલાં નથી કરવાનો, પહેલાં પોતાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એને માટે બહિર્મુખતા તોડવાનો પુરુષાર્થ કરવો જોઈએ. બહિર્મુખતા તૂટે નહીં, અંતર્મુખતા આવે નહીં, પોતાનો જ્ઞાન સ્વભાવ સમજાય નહીં, પોતાની આંતરિક વાસ્તવિકતાનો પોતાને અનુભવ થાય નહીં, ત્યાં સુધી ન તમે જ્ઞાતા બનો છો, ન તમે દ્રષ્ટા બની શકો છો. આ વાત મેં પહેલાં પણ કરી હતી કે જ્ઞાતા અને દ્રષ્ટા ભાવ એ અનુભૂતિ પહેલાં આવતો નથી અને અનુભૂતિ ન આવે ત્યાં સુધી જ્ઞાતા અને દ્રષ્ટા ભાવનો અભ્યાસ કરવા કરતાં બહિર્મુખતા તોડવી જોઈએ અને અંતર્મુખતા લાવવી જોઈએ અને ધ્યેય પ્રત્યે એકાગ્ર થવું જોઈએ. આ કાર્ય કરવા જેવું છે. નહીં તો પોતાની જાત સાથે છળ થશે. શેનાથી? તમે એને જુઓ છો પણ તમે જુઓ છો એને જુઓ છો? સમજો તમે તમારા શરીરને જુઓ છો, એ તો અનંતકાળથી જુઓ છો, પણ વાત એ નથી, વાત છે દ્રષ્ટાની. તો તમે જુઓ છો એને તમે જુઓ છો, તમે ક્યાંથી જુઓ છો એને તમે જુઓ છો, તમારા જોવાની પ્રક્રિયાનું મૂળ ક્યાંથી નિપજે છે એને તમે સમજો છો. જ્યાં સુધી એ વાત સમજાતી નથી ત્યાં સુધી દ્રષ્ટા ભાવ આવતો નથી, જ્ઞાતા ભાવ આવતો નથી. પછી માત્ર મનનો ખેલ ચાલે છે અને મનનો ખેલ એટલો બધો ટેકનિકલી ચાલે છે અને મન પોતે સમાધાન કરી લે છે કે હું જ્ઞાતા બની ગયો અને હું દ્રષ્ટા બની ગયો. હજી એના અભિપ્રાયો તૂટ્યા નથી, હજી એનું વ્યક્તિત્વ ખતમ થયું નથી, હજી એનો અહંકાર મટ્યો નથી, હજી એને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી, હજી અંદરની વ્યાકુળતાઓ શાંત થઈ નથી અને પોતાને જ્ઞાતા અને દ્રષ્ટા કહે છે. એટલે કે મનને જીતવાનો ઉપાય એક જ છે કે મન જેને જાણી શકતું નથી એને જાણવામાં મનને વ્યસ્ત કરી નાખો. મન જેને જાણી શકતું જ નથી એને જાણવામાં મનને વ્યસ્ત કરી નાખો. એ જ કેમ કે મન જેને જાણશે તે મનનો પાવર વધી જશે. મન પૂતગલને જ જાણે છે અને પૂતગલને જાણવામાં મનને વ્યસ્ત રાખશો તો મનનો પાવર વધી જશે. મન અતિન્દ્રિયને જાણતું નથી, મન તત્વને જાણતું નથી, મન અરૂપને જાણતું નથી, મન એ આત્મ સ્વરૂપને જાણતું નથી, જ્ઞાન સ્વરૂપને જાણતું નથી. એને જાણવામાં મનને વ્યસ્ત કરશો તો મનના બધા જ હથિયાર બુઠ્ઠા થઈ જશે, મન શરણાગત થઈ જશે, મન વિલીન થઈ જશે અને મન જ જ્ઞાનના સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જશે. હે બધે મન જાણતું નથી એવું પોતે સ્વીકારીને જાણવાનું બંધ કરી દે એટલે જાણવાનું ચાલુ થઈ જાય. મન જાણી શકતું નથી એ હારનો સ્વીકાર કરીને પોતે મૌન થઈ જાય અને પોતે વિલીન થઈ જાય એટલે જે મૂળ વસ્તુ છે એ પ્રકાશિત થઈ જાય. કેમ કે મનનો જ વ્યાક્ષેપ છે બધો. અનુભૂતિ વગરનો જ્ઞાતા દ્રષ્ટા ભાવ જો એ પોતાના જ્ઞાન સ્વરૂપ તરફ ઢળતું ના હોય તો અવશ્ય કરતા ભાવ પોષે. પણ જો પોતાના જ્ઞાન સ્વરૂપ તરફ ઢળતું હોય તો એ પોતાના મૂળ સ્વરૂપ તરફ પોતાની જાતને સમજવા માટે એ ઉપયોગી અભ્યાસ બની શકે. પરંતુ માત્ર જ્ઞેય તરફ જ ઢળતું હોય અને જ્ઞાન સ્વરૂપને સમજવાનો કોઈ આંતરિક ઢળાવ ન હોય, સૂઝ ન હોય અને જાગૃતિ ન હોય, માત્ર જ્ઞેયને જોઉં અને એને જ હું જ્ઞાતા માની લઉં, એને જ હું દ્રષ્ટા માની લઉં તો અવશ્ય પોતાની જાત સાથે છેતરામણ.
તો આપણને મળેલી બધી સામગ્રી એનો ઉપયોગ ધ્યાન માટે થવો જોઈએ. અને ધ્યાનનો ઉપયોગ ધ્યેયના અભેદ મિલન માટે થવો જોઈએ. ધ્યેયનું ધ્યાન સાથેનું અભેદ મિલન એ સમાપત્તિ છે. સમાપત્તિ તદેકતા, સમાપત્તિ એ એકત્વ છે. ધ્યેય અને ધ્યાન એક થઈ ગયા. ધ્યાતા ધ્યેય અને ધ્યાન એક સ્વરૂપે પ્રગટ થઈ ગયા. ભેદ ન રહ્યો. ધ્યાનમાં જ ધ્યેય છે, ધ્યેયનું જ ધ્યાન છે, ધ્યેયમાં જ ધ્યાન છે, ધ્યાતામાં જ ધ્યેય છે, બધું એક છે. અને આ સ્વરૂપ અનુભૂતિનું છે. અને અનુભૂતિ પ્રગટ્યા પછી એટલે કે તમને તમારા જીવંતતાનો શુદ્ધ સ્પર્શ થયા પછી હવે તમે અશુદ્ધ સ્પર્શ માટે ક્યારે પણ આતુર નહીં થઈ શકો. તમે એની વાંછા પણ નહીં કરો. તમે એ તરફ ઢળી પણ નહીં શકો. કદાચ કર્મના ઉદય ઢળી જશો તો પણ તમને ચેન નહીં પડે. તો પણ ફરી 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 પુરુષાર્થ કરીને તમે તમારી મૂળ જગ્યા પર આવવાની કોશિશ કરશો. તો આ રીતે સમ્યક દ્રષ્ટિ વ્યક્તિ પોતાના ભાવ પ્રાણને જ્યારે એ અનુભવી રહ્યો છે, ભાવ પ્રાણનો અર્થ છે, દ્રવ્ય પ્રાણનો અર્થ છે કે ફિઝિકલ એક્ઝિસ્ટન્સ, કે જે તમારું શારીરિક અસ્તિત્વ છે એ દ્રવ્ય પ્રાણ છે. અને જે તમારું ચેતના એટલે કે ચૈતન્યરૂપ અસ્તિત્વ છે એ તમારો ભાવ પ્રાણ છે. અને એ ભાવ પ્રાણ તમારી અનુભૂતિમાં, તમારા પ્રતીતિમાં પ્રગટ થયો છે. આમ તો અનંતકાળથી ચૈતન્ય સત્તા તો છે, પણ એને ભાવ પ્રાણ નથી કીધું. એ ચૈતન્ય સત્તા તારી અનુભૂતિમાં પ્રગટ થયો એ ભાવ પ્રાણ છે. નિગોદના જીવ પાસે પણ ચૈતન્ય સત્તા છે, વિકલેન્દ્રિયો પાસે પણ છે, અસંગનીઓ પાસે પણ છે. એની પાસે ભાવ પ્રાણ નથી. ભાવ પ્રાણ એની પાસે છે જેને આ ચૈતન્ય સત્તાનો અનુભવ થયો છે. આ અનુભવ ભાવ પ્રાણ છે. અને આ ભાવ પ્રાણ એ જ રાજકુમાર છે. આ ભાવ પ્રાણ એ જ સમિતિ અને ગુપ્તિઓ દ્વારા ગોપન કરવા યોગ્ય અને રક્ષણ કરવા યોગ્ય છે. અને આ ભાવ પ્રાણ એને સાચવવા માટે, કેમ કે જીવન આ છે, જીવંતતા આ છે, વાસ્તવિકતા આ છે, સત્ય આ છે, સુખ આ છે, આનંદ આ છે. આ વાત જ્યારે એક સ્વરૂપે, અભેદ સ્વરૂપે પોતાના અનુભવમાં આવી પછી કોણ એનાથી ચ્યુત થવા માંગે? આકુળતા વિનાનો આનંદ, પ્રયત્ન વિનાની પોતાની ઉપસ્થિતિ, કોઈ પણ જાતના વિકલ્પ વિનાનું સુખ, આવું જ્યારે ભીતરમાં અનુભવાતું હોય ત્યારે એનાથી ભ્રષ્ટ ન થવાય એને માટે જે પણ બલિદાન આપવું પડે એ બધું જ બલિદાન આપવા માટે તૈયાર થાય. ચક્રવર્તીના સુખ આટલા વર્ષો સુધી એને પણ છોડવા તૈયાર થઈ જાય. ભોગવે છે આટલા ભોગવે છે પણ એટલા માટે કે પોતાના આંતરિક સુખ સુધી પહોંચી શકાય. બરાબર છે. એનો હેતુ જ કારણ કે સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી એટલા માટે જ ભોગ ભોગવે છે કેમ કે આમાંથી હું નીકળીશ નહીં જ્યાં સુધી, ત્યાં સુધી આગળ વધી નહીં શકું. એને ખબર હોય. ભરતજી મનમે હી વૈરાગ્ય કેમ બોલીએ છીએ આપણે સજ્જન? એ બધામાં જ એમની જ્ઞાનધારા ચાલુ છે. અને પળે પળ એ તલપાપડ છે કે હું ક્યારે આનાથી સંપૂર્ણપણે મુક્ત થઈ કેવળ મારા જીવંતતાની શુદ્ધ ધારામાં પ્રતિષ્ઠિત થઈ જાઉં અને સ્થિરતાની અંદર મગ્ન થઈ. શુદ્ધ ધારા હોય પણ એ શુદ્ધ ધારા સાથે અશુદ્ધિઓ પણ હોય. પણ એ અશુદ્ધિઓ એ શુદ્ધ ધારા ઉપર હાવી થઈ શકે એવી ના હોય. એ માત્ર નિકાચિત કર્મોના નિકાલ માટેની અશુદ્ધિ હોય છે. એ માત્ર કચરો સાફ કરવા માટેની અશુદ્ધિ હોય છે. એ બધું એક વખત કાઢી નાખવા માટેની વાત છે. જે ભેગું કર્યું છે, જે સંચિત કર્યું છે, જે પોતે જ પૂર્વના ભાવમાં એ પુણ્યનો સંચય કર્યો છે, એ આખો કાફલો એ કાઢવા માટે પોતે કાળ પસાર કરે છે. અને જેવો એને ખ્યાલ આવે છે કે હવે એ નીકળી ગયું છે અને હવે હું મુક્ત થઈ શકું છું, ત્યારે ભર્યું ભાદરું છોડીને એક પળમાં નીકળી જાય છે. અને નીકળ્યા પછી પોતાના ભીતરના એ ભાવ પ્રાણને, પોતાની એ જીવંતતાની શુદ્ધ ધારાને, પોતાના અસ્તિત્વના અનુભવની એ આનંદપૂર્ણ ધારાને સાચવવા માટે અંતરમાં, એટલે કે હવે એની પાસે ઉપયોગ પણ છે ને યોગ પણ છે.
પણ હવે ધારા યોગમાં નથી. ધારા ક્યાં છે? ધારા યોગમાં નથી, ધારા ઉપયોગમાં છે. પણ યોગ તો વર્તી રહ્યા છે, મન વર્તી રહ્યું છે, વાચન વર્તી રહ્યું છે, કાયા વર્તી રહ્યું છે. અને આ યોગ વર્તી રહ્યા છે એ પૂતગલની શક્તિથી જ વર્તી રહ્યા છે, તેમાં આત્મશક્તિ પણ કામ કરે છે. બોલો, એકલી પૂતગલની શક્તિથી કાયા ચાલે, એકલી વચનની શક્તિથી વાણી ચાલે, એકલી મનની શક્તિથી મન ચાલે, ન ચાલે. એટલે એમાં આત્મશક્તિ વર્તે તો છે, પણ ધારા ઉપયોગમાં છે. હવે ઉપયોગમાં ધારા વર્તી રહી છે, જ્ઞાન સ્વભાવમાં ધારા વર્તી રહી છે, એ વખતે મનના પ્રવર્તનમાં વપરાતી આત્મશક્તિ એ રીતે વપરાય કે ધારા ખંડિત ન થાય. એનું નામ મનોગુપ્તિ છે. ધારા ઉપયોગમાં વર્તી રહી છે, અને એ વખતે મન, વચન અને કાયામાં પોતાની આત્મશક્તિ તો વપરાઈ રહી છે, પરંતુ ધારામાં પોતે રહેતો થકો પોતાના મનના પ્રવર્તન માટે વપરાતી આત્મશક્તિ એ રીતે વપરાય કે પોતાની ધારા અખંડિત રહે. એનું નામ મનોગુપ્તિ છે. પોતાના વાણી માટે વપરાતી આત્મશક્તિ એ રીતે વપરાય કે પોતાની ઉપયોગની ધારા અસ્ખલિત રહે. એનું નામ વચનગુપ્તિ છે. પોતાના કાયાના પ્રવર્તનમાં વપરાતી આત્મશક્તિ એ રીતે વપરાય કે જે રીતે પોતાની ઉપયોગની ધારા અખંડિત રહે, એ કાય ગુપ્તિ છે. ઉપયોગની ધારા અખંડ રહેશે. તો ઉપયોગની ધારા અખંડિત રહે એ રીતે યોગ સાપેક્ષ આત્મશક્તિનું નિયંત્રણ થવું, એનું નામ ગુપ્તિ છે. ફરીથી, પોતાના સ્વભાવની ધારા, ઉપયોગની ધારા અખંડિત રહે એ રીતે યોગ સાપેક્ષ આત્મશક્તિનું નિયંત્રણ થવું, એનું નામ ગુપ્તિ છે. ઉત્તરાધ્યયનમાં 4 પ્રકારની જે વાણી છે, સત્ય, અસત્ય, સત્યમૃષા, સત્ય, એ ચારે ચારને મનના યોગ, મનના પણ જે 4 પ્રકાર છે એને પણ ગુપ્તિ તરીકે કીધા છે. હવે એ ગુપ્તિ કેવી રીતે હોય? અસત્ય વચનને ગુપ્તિ કેવી રીતે કીધું? એટલે ત્યાં અર્થ એ છે કે અસત્ય નથી બોલવાનું, સત્ય બોલવાનું છે. અને અસત્ય અમૃષા પણ તારે કદાચ ક્યારેક બોલવું પડે, પરંતુ જે પણ તું વાણીનો ઉપયોગ કરે ત્યાં ગર્ભિત રીતે વાત લખી છે. 4 પ્રકાર આપી દીધા છે. હવે જો 4 પ્રકારમાં અસત્ય પણ આવે છે. હવે એ અસત્ય તો બોલવાનું વિધાન હોય જ નહીં, પણ જો ગુપ્તિનો આવો અર્થ ન કરીએ તો એવો અર્થ કરવો પડે કે 4 પ્રકારની એ ગુપ્તિમાં અસત્ય બોલવું એ પણ ગુપ્તિનો પ્રકાર છે. એટલે જે વાણીના મનના યોગો બતાડ્યા છે, જે પ્રકારો બતાડ્યા છે, એ પ્રકારોમાં સત્ય પણ છે ને અસત્ય પણ છે. અને અસત્યમૃષા એ બધા પણ, સત્યમૃષા, અસત્યમૃષા પણ છે. તે બધા યોગો એ કેટલાક પ્રશસ્ત છે, કેટલાક અપ્રશસ્ત છે, કેટલાક ન્યુટ્રલ છે. તે બધાને જ મન ગુપ્તિના કે વચન ગુપ્તિના ઢાંચામાં બતાડ્યા છે. બધાને જ બતાડ્યા છે. એવો ત્યાં ઉલ્લેખ નથી કર્યો કે અસત્ય ન બોલવું એ વચનો, એ આપણે સમજી લેવાનું છે. પરંતુ આ બધા જ પ્રકારોમાં ગુપ્તિનું સ્વરૂપ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? તો કે આ બધા જ પ્રકારના વચન યોગોમાં પરમાત્માએ જે રીતની વાણી બોલવા કીધી છે, જે નથી બોલવાની કીધી, એ બધું જ કરતી વખતે આત્મશક્તિ એ રીતે વપરાવી જોઈએ કે ઉપયોગની ધારા અખંડિત રહે, તો જ એને ગુપ્તિ કહે. જો ઘણા લોકો સમિતિને નિવૃત્તિ માને છે, ગુપ્તિને નિવૃત્તિ માને અને સમિતિને પ્રવૃત્તિ માને, પણ આ ખ્યાલ ખોટો છે. એનું કારણ એ છે કે સમિતિના કાળે ગુપ્તિ અવશ્ય હાજર હોય છે, પણ પ્રવૃત્તિના કાળે નિવૃત્તિ ક્યારે હાજર હોઈ શકતી નથી.
શું? ફરીથી સર. પ્રવૃત્તિના કાળમાં નિવૃત્તિ હાજર ન રહી શકે. હવે જો તમે ગુપ્તીને નિવૃત્તિ માનો તો એવું માનવું પડે કે સમિતિના કાળે ગુપ્તી હાજર ના હે. જો તમે ગુપ્તી એનું સ્વરૂપ નિવૃત્તિ માનો એટલે કે કાયાની નિવૃત્તિ એ કાય ગુપ્તિ, વચનની નિવૃત્તિ એ વચન ગુપ્તિ, મનની નિવૃત્તિ એ મનોગુપ્તિ, એટલે નિવૃત્તિને જો તમે સ્વરૂપ માનો ગુપ્તિનું તો આપત્તિ એ આવે કે સમિતિના કાળે તમે ગુપ્તિ નહીં માની શકો. એટલે નિવૃત્તિ એ ગુપ્તિનું સ્વરૂપ નથી. કેમ કે ઇરિયા સમિતિ વખતે પણ કાય ગુપ્તિ હોય, ભાષા સમિતિ વખતે પણ વચન ગુપ્તિ હોય, 5 સમિતિ વખતે પણ મનોગુપ્તિ હોય. એટલે સમિતિના કાળમાં પણ ગુપ્તિ હોય. આવું અર્થઘટન જે અર્થથી થતું હોય એ જ અર્થ ગુપ્તિનો હોય. હોય જ. સમિયો નિયમાગુપ્તો શબ્દ જ છે આગમનો. જે સમિત હોય તે નિયમાગુપ્ત હોય. અને અનુભવવાળા બધા ગુપ્તીમાં જ આવી જાય ને. આ રીતે ગુપ્તિનું સ્વરૂપ આપણે ક્યારે અનુભવ્યું છે? અને જો ગુપ્તિ નથી તો પછી સમિતિ કેવી રીતે આવશે? હા, શુભ નહીં, શુદ્ધ ગુપ્તિ છે. શુભ ગુપ્તિમાં તો પ્રવૃત્તિ આવશે. આ તો માત્ર નિયંત્રણાત્મક છે. નહીં, એ થોડીક વિરતી સ્વરૂપ છે. એ એક પ્રકારની અસ્ખલના સ્વરૂપ છે. કોઈ સ્ખલના ન થઈ જાય કે પોતાની ધારા તૂટી જાય એ રૂપે ગુપ્તિનું સ્વરૂપ છે. એટલે કે પોતાનું યોગ વીર્ય જે વપરાય છે, જે આત્મશક્તિ વપરાય છે, એ આત્મશક્તિ પોતાના ઉપયોગની ધારા અખંડ રહે એ રીતે પોતે એને નિયંત્રિત કરે છે. અને આ નિયંત્રિત મોટા ભાગે એ નિવૃત્તિના કાળમાં થાય છે. પરંતુ જ્યારે પ્રવૃત્તિ કરવી પડે છે, પરંતુ ધ્યાન રાખજો કે એટલા માત્રથી ગુપ્તિનું સ્વરૂપ નિવૃત્તિ બનતું નથી. ગુપ્તિનું સ્વરૂપ નિવૃત્તિ બનતું નથી, પણ નિવૃત્તિ કાળમાં આ નિયંત્રણ વધારે સુરક્ષિત હોય છે એમ કહેવા માંગીએ છીએ. અને જ્યારે પ્રવૃત્તિ કરવી પડે છે ત્યારે ગુપ્તિને મૂકીને નથી કરવાની, પરંતુ એ પ્રવૃત્તિ એ રીતે કરવાની કે જે પ્રવૃત્તિ કરતી વખતે તમારી ગુપ્તિને કોઈ પણ પ્રકારની ક્ષતિ ન થાય, ગુપ્તિને કોઈ પણ પ્રકારની હાનિ ન થાય. એ રીતે ગુપ્તિને સાચવીને થનારી પ્રવૃત્તિ, ગુપ્તિને સાચવીને વપરાતું યોગવીર્ય, જે યોગવીર્ય અત્યાર સુધી માત્ર પોતાની આત્મજાગૃતિને સાપેક્ષ રહીને વપરાતું હતું, એ યોગવીર્ય હવે પ્રવૃત્તિને સાપેક્ષ રહીને વપરાવાનું છે. ફરીથી, જે પોતાનું યોગવીર્ય અત્યાર સુધી માત્ર પોતાની આત્મજાગૃતિને સાપેક્ષ રહીને વર્તતું હતું, એ યોગવીર્ય હવે પ્રવૃત્તિને, બાહ્ય પ્રવૃત્તિને સાપેક્ષ રહીને વર્તવાનું છે. ત્યારે જે ગુપ્તિનું સ્વરૂપ છે એટલે કે આત્મ સાપેક્ષ, આત્મજાગૃતિ સાપેક્ષ જે નિયંત્રણ છે, એ નિયંત્રણનો દોર એ અખંડિત રહેવો જોઈએ. એ રીતે જ તારે પ્રવૃત્તિનો દોર ચલાવવાનો છે. એનું નામ સમિતિ છે. હે, એટલે અનુભવ્યા પછીની જ સમિતિ સાચી સમિતિ થઈ. શું કીધું? એક જ જણ. હા, ભાષા સમિતિ અને વચન ગુપ્તિમાં ફરક પડશે. ભાષા સમિતિ જ્યારે બોલવું હોય ત્યારે જ હોય, અને વચન ગુપ્તિ 24 કલાક. ઇરિયા સમિતિ ચાલવું હોય ત્યારે જ હોય, પણ કાય ગુપ્તિ 24 કલાક. એટલા માટે છે ને તન્નાણી તિહિમ ગુપ્તો, ગુપ્ત શબ્દ મૂક્યો, સમિત શબ્દ નથી મૂક્યો. કેમ કે ગુપ્ત કહેતા સમિત તો આવી જ જાય, ગુપ્ત કહેતા સમિત આવી જ જાય. કેમ કે જે ગુપ્તિવાળો હોય એની દરેક ચેષ્ટા સમિતિવાળી જ રહેવાની છે, એ નિયમ છે. તો વચન ગુપ્તિ એ જ્યારે બોલશો ત્યારે હશે, નહીં બોલો કે બોલશો ત્યારે બંને કાળે વચન ગુપ્તિ તો હશે જ.
ભાષા સમિતિ બોલશો ત્યારે જ હશે, પણ બોલો કે નહીં બોલો ત્યારે વચન ગુપ્તી હશે. તમે ચાલશો ત્યારે જ ઇરિયા સમિતિ હશે, પણ ચાલો અને નહીં ચાલો એ બંને કાળમાં કાય ગુપ્તી તો હશે. એ માટે સમિતિ. આ રીતે ગુપ્તી અને સમિતિ જ્યાં સુધી નહીં સમજાય ને ત્યાં સુધી જયમ ચરે જયમ ચિઠ્ઠે નહીં સમજાય, જયમ આસે જયમ સય નહીં સમજાય, જયમ ભુંજંતો ભાષંતો નહીં સમજાય, અને પાવમ કમ્મમને બંધાઈ પણ નહીં સમજાય. સૌથી પહેલાં તો ભીતરમાં અત્યંત શરણભૂત રૂપે, અત્યંત સાર રૂપે, એના સિવાય આ દુનિયામાં કશું જ સારભૂત નથી એવી સંપૂર્ણ આસ્થા સાથે ધ્યેયની પ્રતિષ્ઠા કરો. જ્યાં સુધી ધ્યેયની પ્રતિષ્ઠા નહીં થાય તમારા ભીતર, ત્યાં સુધી તમારા માર્ગ આડાઅવળા થયા જ કરવાના છે. તમારું સુખ, તમારું અસ્તિત્વ, તમારી શાંતિ, તમારી સ્થિરતા, આ બધું જ એકને આધારે છે, એકને આશ્રય છે, જે તમારું જ સ્વરૂપ છે. જ્યાં સુધી આ વાત અંદરમાં સંપૂર્ણપણે સ્થાપિત નહીં થાય ત્યાં સુધી આડા અવળા થવાની શક્યતા છે. શક્યતાની આપણે આ ભોગવેલું પરિણામ છે. તો ગુપ્તી જ્ઞાન વગર નથી આવતી અને સમિતિ ગુપ્તી વગર નથી આવતી. ફરીથી ગુપ્તી જ્ઞાન, જ્ઞાન ધારા વગર, ઉપયોગની ધારા વગર, એટલે કે અનુભૂતિ વગર ગુપ્તી કદાપી સંભવે નહીં, કદાપી નહીં. અભવ્ય ક્યારે પણ ગુપ્તીમાં નથી આવતું. અભવ્યને ક્યારે સમિતિ નથી હોતી. નીચે જોઈને ચાલે છે પણ સમિતિ નથી. મુપત્તિ સાથે હિત મિત પથ્ય સત્ય બોલે છે પણ વચન ગુપ્તી નથી. ગુપ્તી નથી તો સમિતિ પણ નહીં કહેવાય. ગુપ્તી નથી માટે સમિતિ પણ નહીં કહેવાય. એટલે બાહ્ય વ્યવહારમાં સમિતિના બધા જ નિયમો પડાવવા છતાં સમિતિ ના હોય એવું બને. હા, બાહ્ય સમિતિ પણ સમિતિ તરીકે તમારે વ્યવહારનેથી કેવું હોય તો ત્યારે કહેવાય કે જો એનાથી અંતર્મુક્તા સાધવાનો તમારો પ્રયાસ, જો એ પણ પ્રયાસ ન હોય, એ સમિતિ તમે સાધી રહ્યા છો, એ કરવું જોઈએ. અને એ પણ એક માર્ગ છે કે બાહ્ય સમિતિઓ સાધો, એ સાધતા સાધતા બહિર્મુક્તા તૂટે, અંતર્મુક્તા આવે, આજ્ઞા પાલનના ભાવની મુખ્યતા હોય, આજ્ઞા પાલનમાં પણ વિતરાગના સ્વરૂપની મુખ્યતા હોય, અને એના માધ્યમે સ્વરૂપની પ્રતિષ્ઠા હોય, એના માધ્યમે અંતર્મુક્તા હોય તો બરાબર છે. પરંતુ જો આવું ના હોય તો સમિતિમાં પણ પ્રશ્ન છે. વ્યવહારથી ખાલી કહેવાય. વ્યવહારથી સમિતિઓનું પાલન કરવું જોઈએ, પરંતુ એ સમિતિઓનું પાલન અંતર્મુક્તા માટે કરવું જોઈએ. એ સમિતિઓનું પાલન આપણે ચારિત્રધર છીએ એવું બતાડવા માટે ન કરવું જોઈએ. આપણે શુદ્ધ સંયમી છીએ એવું બતાડવા માટે ન કરવું જોઈએ. તો એ અંતર્મુક્તા આવશે, બહિર્મુક્તા તૂટશે. એના માધ્યમે, સમિતિઓના માધ્યમે પણ ધ્યાન નિપજશે અને ધ્યાન સ્વાનુભૂતિ આપશે, પછી ગુપ્તી આવશે, પછી સમિતિ આવશે. સમય થઈ ગયો છે થોડો વધારે પડતો. કોઈ યુનિક પર્પઝ છે જ નહીં, એક જ પર્પઝ છે. યુનિક લાગે છે ત્યાં સુધી એ યુનિક બની શકતો નથી. જ્યાં સુધી દરેકને પોતાનું જુદું જુદું ધ્યેય લાગે છે. દરેકનું ધ્યેય એક જ છે અને એ ધ્યેય પણ એક જ છે. દરેકનું ધ્યેય એક જ છે અને એક જ ધ્યેય છે. જે તમારા ભીતરમાં એક છે ને એ જ તમારું ધ્યેય છે. તમારા ભીતરમાં જે અનેક છે એ તમારું ધ્યેય નથી. તમારા ભીતરમાં જે એક છે એ જ તમારું ધ્યેય છે. અને ધ્યેય તમારું સ્વરૂપ છે, એ તમારું જ્ઞાન સામાન્ય છે, જ્ઞાન સત્તા છે. એના સિવાય કોઈ ધ્યેય હોઈ શકે જ નહીં. એ ધ્યાનથી જ ઉપલબ્ધ થઈ શકે એમ છે. અને ધ્યાનને ઘટિત કરવા માટે બધી સામગ્રીઓનો સમુચિત ઉપયોગ કરીને આપણે રાજકુમારને જન્મ આપવાનો છે. દિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલે છે. સ્વામી કુમારસ્વામી મંદિર જય શ્રી રાય મને મંદામી. સ્વામી કુમારસ્વામી મંદિર જય શ્રી રાય મને મંદામી.
कार्य बुद्ध पत्र निरापद सुखद यात्रा निर्वोचोति स्वागत शारीरिक छागणंदी सेवा अभूत उदराम काव्यो इच्छम कामराम जमीन जयपति वर्धन पद्य पाने बने चे आलाभे सलाभ चारण समाधान दिवादर वादन के जमजन परिणाम सोम अमर तुपे जान अहम न जान दस छा छामी कुमार निगम सी नाम सार मंगल मंगल्यम सर्व कल्याण कारणम प्रधानम सर्वधर्माणाम चैनम जयति અને શુદ્ધ ચારિત્ર આપણે અમારે જો બ્રાહ્મણી લાગે તો અમે મોજા પ્લે કરીએ સમજો કે મચ્છર કાઢે તો મચ્છર અને શુદ્ધમાં ના આવે ને તો દ્રવ્ય ચારિત્ર અશુદ્ધ ના કહેવાય. આપણે આમ એટલે જે વસ્તુ આપણા માટે અત્યારે પોસિબલ નથી